જીએમઈઆરએસની મેડિકલ કોલેજોના ફી વધારાનો રાજકોટમાં વિરોધ. સરકારી 66% તો મેનેજમેન્ટ કોટામાં 88%નો ફી વધારો પરત ખેંચવા માંગ. વિદ્યાર્થીઓ વાલીઓએ પ્લે કાર્ડ સાથે નારેબાજી કરી. રાજકોટ સહિત રાજ્યભરમાં જીએમઈઆરએસ કોલેજોમાં તબીબ બનવા માટેની ફીમાં અસહ્ય વધારો કરવામાં આવતા આજે રાજકોટમાં મેડિકલના વિદ્યાર્થીઓ અને વાલીઓ બહુમાળી ભવન ચોક ખાતે એકઠા થયા હતા, જ્યાં ફી વધારો પાછો ખેંચો, અમારે ડોક્ટર કઈ રીતે બનવું તે પ્રકારની નારેબાજી સાથે પ્લે કાર્ડ બતાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ગવર્મેન્ટ કોટામાં 66% તો મેનેજમેન્ટ કોટાની ફીમાં 88%નો વધારો કરવામાં આવતા આગામી સમયમાં જીએમઈઆરએસની વડી કચેરી ખાતે રજૂઆત બાદ પણ ફીમાં ઘટાડો કરવામાં નહીં આવે તો વિદ્યાર્થીઓ અને વાલીઓ કોર્ટમાં જશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારને અમારી વિનંતી છે કે જીએમઈઆરએસમાં મેડિકલના વિદ્યાર્થીઓ માટે કરવામાં આવેલા ફી વધારાને તાત્કાલિક પરત ખેંચવામાં આવે અને વાલીઓને રાહત આપવામાં આવે. આટલી બધી ફીમાં સામાન્ય આર્થિક પરિસ્થિતિ ધરાવતા પરિવારજનોના સંતાનો ભવિષ્યમાં તબીબ બની નહીં શકે. જ્યારે એક વિદ્યાર્થીનીએ જણાવ્યું હતું કે જીએમઈઆરએસ કોલેજમાં જે ફી વધારો થયો છે તે ડબલ છે. અમે 2 વર્ષથી નીટ પરીક્ષાની તૈયારી કરી પાસ થયા. હવે ફીમાં વધારો કરવામાં આવ્યો છે અને ગવર્મેન્ટ કોટાની સીટ મેનેજમેન્ટ કોટામાં કરી નાખવામાં આવી છે. ગવર્મેન્ટ કોટામાં ₹30 લાખ તો મેનેજમેન્ટ કોટામાં ₹80 લાખ થાય છે. તમામને આટલી ફી પોસાય તેમ નથી તો અમે મહેનત કરી તેનું શું? આટલી ફીમાં અમારે ડોક્ટર કઈ રીતે બનવું તે સમસ્યા છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.